अब हम कब हूं न निज घर आए, पर घर भमत फिरत अनेक नाम धराए। अब हम कब हूं न निज घर आए, पर घर भमत फिरत अनेक नाम ધરાય. આ પૈસા વાળો છે ને ગરીબ છે ને ધવંગર છે ને રૂપાળો છે ને કાળો છે ને બાણીઓ છે ને ઢેર છે, મોટો છે ને નાનો છે ને અમલદાર છે ને મૂર્ખ છે ને પંડિત છે ને એવા નામ ધારેલા. હે હું તો મારું ઘર આનંદ કંદ સ્વરૂપ છે, એના ઘરમાં કોઈ દી આવ્યો નહીં. અને આવા ખોટા નામ ધરાયેલા કે મેં પુણ્ય આવો છો ને મેં પુણ્ય કર્યું ને મેં પાપ કર્યું ને મેં આ કર્યું, આવો માન્યો છું મારી ને. હું પુણ્યશાળી છું, પુણ્યશાળી ને આત્મા નહીં ને. સમજાય છે કાંઈ? અરે અમે તો દરિદ્ર હો, અમે તો કઈ એક હાંધે ત્યાં તેર તૂટે એમ કઈ કે છે ને કઈ. હા તૂટે એક આ હરકું કરવા જતા આ થાય. સમજ્યા? નાની ઉંમરમાં સાંભળતા હતો આ નોકર કરતો નોકરી, એટલે એક પરિણ્યો એટલે હવે બીજો ભાઈને પરણાવશું કે. આ નાની મની વાત છો, 7-8 વર્ષની ઉંમર 10 વર્ષ, આ તો 80 થયા 70 પહેલાની વાત. ત્યાં મારા મોટા ભાઈ હતા, મિત્ર હતા, હોશિયાર બોલવા ચાલ હોશિયાર લોખીકો. પછી એક માનો એક કર્યો હવે બગડે કરશું તે પરણ્યો એ મરી ગઈ. હું બગડો કરવા જતા આ પાછો થયો. હવે 5-10 વર્ષનું લગ્ન એટલે પછીનું ફરીને જટાવું એ પણ જરી વાણિયામાં વિચાર થાય ને. એકડે એક થઈ ગયો હવે બગડો માંડશું ત્યાં એકડો ગુંગો આવી ગયો કે, પણ કેદી થયો તો હવે આંબલને ભગવાન જો અંદર સંધિ કરી હોય તો અવિનાશી પદ છે, એમાં અવિનાશી પણ રે. આ તો ધૂળ હારે હગાઈ કરીને ધૂળ હારે પરણ્યો હતો. સમજાણું કાંઈ? અરે એ તો નહીં, પણ અંદર પુણ્ય ને પાપના ભાવ થાય છે ને, ક્ષોભનું કારણ અચો અમે છે ને એ પુણ્ય ને પાપના ભાવ છે, એ મારા છે, એ માનનાર મૂર્ખ છે કે છે. કારણ કે જે ચીજ તારામાં નથી, જાય આવે એવી થાય, એ તું તારામાં માન. સમજાણું કાંઈ? હા, ધર્મી જીવને પર વસ્તુ તો મારામાં નથી, પણ પુણ્ય ને પાપના વિકલ્પો જો ક્ષોભ થાય એ ચીજ મારામાં નથી એમ કે છે.